हेलो विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરની અંદર 12મા ધોરણની અંદર ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એમના બધા જ પ્રશ્નો જે છે એમનું સોલ્યુશન લઈશું। તો 2006 થી માંડીને પૂછાયેલા બધા જ પ્રશ્નો એક પછી એક સોલ્વ કરતા જઈશું અને સાથે સાથે તમે સોલ્વ કરવાનો પ્રયત્ન करता रहेजो। तो शुरुआत करिए आपणे सरस एवा प्रश्नथी। ध्रुवी भवनना प्रश्न छे, बंने मॉक टेस्टनी अंदर पूछायेला छे 2006 ની अंदर। तो पहलो प्रश्न जे छे त्यांथी शुरुआत करिए। तो पहलो प्रश्न छे कि प्रकाशना ध्रुवी भवन दरमियान शुं बदलाशे। तो ध्रुवी भवननी घटनामां याद करो, एक टूरमेलिन प्लेट होय एमां प्रकाश आपात करीए तो एक डायरेक्शन मांथी पसार थता ई सदिशो एमांथी पसार थाय द अक्षने समांतर अने लंब जे छे ए अटकी जशे। तो बार जे प्रकाश निकळशे एमां तीव्रता घटी जशे। तो चेन्ज जे थशे ए तीव्रतानो फेरफार आपणे शीखी गया छे। आवृत्तिमां कोई फरक न पड़े, तरंग लंबाईमां कोई फरक न पड़े, कड़ामां कोई फरक न पड़े, जे प्रकाश होय एवो ने एवो ज रहे, पण एमनी तीव्रता घटी जाय। त्यारबाद एक पोलेरोइड नी दगक साथे 45 ना खूणे I0 तीव्रता वाळो प्रकाश आपात करवामां आवे तो निर्गमन पामता प्रकाशनी तीव्रता कई। हवे अहींया एक प्रश्न थाय के अहींया प्रकाश कयो आपात करवानो छे, अध्रुवीभूत प्रकाश के ध्रुवीभूत प्रकाश। अध्रुवीभूत होय तो तमे कोई पण एंगल थी आपात करो तो एमां बार निकळे तो तीव्रता अडधी थी जाय। पण हवे अध्रुवीभूतमां एंगल ज ना विचारी शकाय। अध्रुवीभूत प्रकाश तो बधी डायरेक्शननी अंदर होय ई सदिशो एमना, एटले दग अक्ष पर तमे कोई बी टूरमेलिन प्लेट पर आपात करशो तो एमांथी अडधी तीव्रता आवशे। तो अहींया जे स्पष्टता नथी एमना माटे आपणे एवुं विचारवानुं रहेशे के आपेल प्रकाश जे छे ए ध्रुवीभूत हशे અને ધ્રુવીભૂત પ્રકાશના ઈ સદિશો જે છે એ દગક સાથે 45 ના ખૂણે આપાત થશે। તો આપણે શીખ્યા છીએ કે ટૂરમેલિન પ્લેટ હોય, માન લો ઈ સદિશો આ રીતે આવતા હોય, પ્રકાશનું તરંગ આ રીતે આગળ વધે છે, એમાં ઈ સદિશો લંબ રૂપે દોલનો કરે છે અને એ જ્યારે દગક સાથે, માની લો આ દગક છે એની સાથે 45 નો ખૂણો બને એ રીતે અથડાય છે, તો આ દગક્ષ સાથે 45 ના ખૂણે અથડાય તો અહીંયા જે બાર પ્રકાશ આવશે એમની તીવ્રતા કેટલી હોય, તો આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે I બરાબર I0 cos સ્ક્વેર થીટા। તો આ સૂત્ર જે છે એ માલસનો નિયમ છે અને એમની મદદથી આપણે તીવ્રતા શોધી શકીએ છીએ। કોસ થીટા, થીટાની કિંમત આપણને કહી 45, તો 45 જે છે કોસ 45 એમનો વર્ગ છે, તો સાઇન 45 કે કોસ 45 એટલે 1/√2 એનો વર્ગ એટલે 2। તો અહીંયા પણ તીવ્રતા તો I0/2 જ મળે છે। મતલબ કે પ્રકાશ ધ્રુવીભૂત હોય કે અધ્રુવીભૂત હોય, હાલના એંગલ પ્રમાણે તીવ્રતા મળશે I0/2। तो आपणो आंसर थई जशे बी। ओके, तो थोड़ीक गणतरी, मालसनो नियम याद होवो जोईए बस, अने एमना परथी तमे आरामथी आ वस्तु समजी शको छो। चलो तो लखी देजो, त्यारबाद नवा प्रश्नो आपणे आगळ वधारीशुं। जो त्यारबाद 3 नंबरનો પ્રશ્ન 2006 ની અંદર પૂછાયેલો અને 4 નંબરનો પણ 2006 ની અંદર પૂછાયેલા પ્રશ્નો સહેલા પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આપ્યો હોય તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો। તો બહુ સહેલા પ્રશ્નમાં આવશે तीव्रता અને કંપવિસ્તાર વચ્ચેનો સંબંધ તો આવડતો જ હોય, I तीव्रता ચલે છે A²। તો ત્રીજા પ્રશ્ન માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય। તો આમના પરથી I1/I2
बराबर a1/a2 નો વર્ગ થશે। હવે આપણને તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે 4/1, તો કંપ વિસ્તારનો ગુણોત્તર પૂછ્યો છે તો રૂટ નીકાળી દો, તો જવાબ થશે 2/1 કંપ વિસ્તારનો ગુણોત્તર। તો આ થઈ ગયો આપણો આન્સર। રેડી, ચલો લખી દો। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન છે જોઈશું। પહેલા પ્રશ્ન વિશેની સમજણ પૂરી કરી દો। સિમ્પલ સૂત્ર છે I ચાલે છે a² આટલું લખી દો તો એ તમને એમના પરથી આવડી જાય। ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે આ પ્રશ્ન માટે બરાબર ધ્યાનથી જોજો। આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને બહુ અગત્યના પ્રશ્નમાં આવશે। કઈ ઘટના છે? વ્યતિકરણ। વ્યતિકરણની ઘટના તમારી સામે લખ્યું છે। એમાં 700 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરવાનો છે પહેલી વખત। એવું કરવાથી જે બિંદુએ ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે, તો માની લો કે એક તરંગ લંબાઈ આપણે કહીએ λ1 અથવા લેમ્બડા, તો લેમ્બડા બરાબર છે 700 નેનોમીટર 10⁻⁹ મીટર। ત્યારે ત્રીજા ક્રમની n બરાબર 3 પછી કઈ છે? પ્રકાશિત n પ્રકાશિત બરાબર 3, ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે છે। એટલે સમજો કે આ રીતે મધ્યસ્થ પ્રકાશિત, પછી પ્રથમ અપ્રકાશિત, પછી પ્રથમ પ્રકાશિત, એ રીતે ત્રીજા ક્રમની આ પ્રથમ અપ્રકાશિત, પછી પહેલી પ્રકાશિત, એમ પછી આવશે બીજી પ્રકાશિત, ત્રીજી પ્રકાશિત, આગળ જતા ક્યાંક। ઓકે, ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે કોઈ એક જગ્યાએ, તો એ જગ્યા આપણને ખબર નથી, તો અહીંયા હું સરળતા ખાતર નીચે તરફ લઈ લઉં છું અને માની લો કે આ જગ્યાએ એવું મળે છે। તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને અહીંયા આપણે આવીએ એટલે આપણને ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે છે। તો એ અંતરને આપણે કહીએ x3 પ્રકાશિત। તો તમે જાણો છો યંગના પ્રયોગની અંદર પથ તફાવત કેટલો હોય એ જાણો છો। સૂત્ર છે પથ તફાવત જો પ્રકાશિત શલાકા હોય તો n × λ, અને પથ તફાવતનું જનરલ સૂત્ર x/d બરાબર n λ। હવે અહીંયા ધ્યાનથી જોજો કે અહીંયા આપણી પાસે પ્રકાશ છે λ અને શલાકાનો ક્રમ છે 3, તો x3 માટે આપણે આવું બનાવી શકીએ x3, અહીંયા પણ આપણે આવશે 3 અને λ। હવે શું કરવાનું છે બરાબર ધ્યાનથી જોજો કે તે જ બિંદુ પાસે એટલે કે અહીંયા જ 5મી પ્રકાશિત શલાકા મેળવવી છે, તો પ્રકાશની તરંગ લંબાઈ હવે કેટલી રાખવી જોઈએ? તો જુઓ આ જે છે એ પેટર્ન ચેન્જ થાય, તરંગ લંબાઈ તમે બદલો એટલે અહીંયાની જે પેટર્ન છે એ બદલાઈ જશે। અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે છે એ અલગ સાંકડી કરી દઈએ, આના કરતાં સાંકડું કરી દઈએ, તો વિચારો કે અહીંયા ત્રીજી હોય એ ઉપર આવી જાય, ચોથી, પાંચમી, છઠ્ઠી, એમ એ રીતે અહીંયા અત્યારે કઈ છે તો કે ત્રીજી છે, તો એની જગ્યાએ પાંચમી આવી શકે છે, કારણ કે આના કરતાં આખું જુદું છે, સાંકડી શલાકાઓ છે। તો ઘણાના દિમાગમાં ના બેસે કે ત્રીજી શલાકા હોય ત્યાં પાંચમી શલાકા કઈ રીતે આવે? તો તરંગ લંબાઈ બદલાઈ ગઈ છે, પ્રકાશ બદલાઈ ગયા છે। પહેલા પ્રકાશ માટે સમજો શલાકાઓ પોડી હતી, તો 1 મીટરમાં સમજો 3 આવતી હતી, તો બીજામાં સાંકડી હોય તો 1 મીટરની અંદર 5 આવી શકે। તો આવો જ પ્રશ્ન છે। તો માની લો કે આપણે બીજો પ્રકાશ લઈએ છીએ, એની તરંગ લંબાઈ આપણે λ' કહી દઈએ, ડાયરેક્ટ જ સૂત્ર બનાવી દેવાનું MCQ માટે, અને અહીંયા 5 નંબરની પ્રકાશિત છે અને અહીંયા 5। હવે આ ડાબી બાજુ સમજાય નહીં ઘણી વખત કે આ બંને સરખી જ થાય ડાબી બાજુ। 3 = 5 કઈ રીતે થાય? તો કે 3 એટલે ત્રીજાનું અંતર અને 5 એટલે પાંચમાનું અંતર, પણ બંને તો એક જ બિંદુ પાસે છે, તો અહીંયાથી અંતર તો બંને માટે સરખા જ થવાના છે જે તે બિંદુ પાસે જ। તો અહીંયા x3 અને અહીંયા x5, અથવા તો ડેશ કરવું હોય તો ડેશ કરી દેવાય, અહીંયા λ' x5', તો આ સરખા થશે। તો સૂત્ર બનશે 3 × λ બરાબર 5 λ'।
ટૂંકમાં સૂત્ર યાદ રાખો, n લેમ્બડા બરાબર n લેમ્બડા, આવું સૂત્ર. જો બે પ્રકાશિત જ કહ્યું હોય તો ત્રીજી પ્રકાશિત હતી, પાંચમી પ્રકાશિત. હવે કદાચ બે અપ્રકાશિત કે તો તમારે n લેમ્બડાની જગ્યાએ n પ્લસ 1/2 લેમ્બડા વાળું સૂત્ર વાપરવાનું. ઘણી વાર એમ કે ત્રીજી પ્રકાશિત, સાતમી અપ્રકાશિત, તો સૂત્ર શું વાપરવાનું? એક બાજુ આ અને એક બાજુ n પ્લસ 1/2 વાળું સૂત્ર. તો જે રીતે તમને કે એ રીતે ગોઠવણી કરી દેવાની. ગોખ્યા વગર કરશો તો બહુ સહેલો પ્રશ્ન. તો અહીંયા આપણે લેમ્બડા ડેશ જોઈએ છે, તો 3/5 ઇન્ટુ લેમ્બડા. લેમ્બડાની કિંમત 710 ની માઇનસ, એટલે નેનોમીટરમાં જ આપણે રાખીએ, 700 નેનોમીટર, કેમ કે અહીંયા ઓપ્શન નેનોમીટરમાં છે. બસ, તો આનું સાદુરૂપ આપી દો. કેટલું થશે? અહીંયા આપણે ગુણાકારમાં 2 કરી દઈએ, ગુણાકારમાં 2 એટલે 10 થઈ જાય, તો 1 શૂન્ય કેન્સલ, તો અહીંયા 70 રહેશે, અને અહીંયા 6 6 7 42 એટલે 420 નેનોમીટર આવશે. એ આપણો આન્સર થશે. ચલો, તો આ બહુ અગત્યના પ્રશ્નની અંદર તમારે ધ્યાનમાં રાખવું, અને આના પરથી ચેન્જીસ થાય તો કઈ રીતે પૂછાય, એ કઈ રીતે તમારે ગણતરી કરવી એ પણ મેં તમને સમજાવી દીધું. અહીંયાથી તમને જે કે પ્રકાશિત કે તો n લેમ્બડા, અપ્રકાશિત કે તો n પ્લસ 1/2 લેમ્બડા વાળું સૂત્ર તમારે વાપરી અને સરખામણી કરી દેવાની. ત્યારબાદ 2005માં પૂછાયેલો પ્રશ્ન, 7માં પૂછાયેલો પ્રશ્ન. આ એક અગત્યના પ્રશ્નની અંદર આવશે, ફરીથી આગળના પ્રશ્નની જેમ જ. તો આ ધ્યાન રાખજો. પ્રશ્નની અંદર તમને બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા જુદી જુદી આપી છે. એટલે એકની તીવ્રતા I1 કહી દઈએ, એકની તીવ્રતા I2 કહી દઈએ. તેમાંથી ઉત્સર્જિત થતા તરંગોનું વ્યતિકરણ થાય છે, મતલબ બંને મિક્સ થાય છે. તો તેમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 25 આપી દીધો છે. તો ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર શોધો. જો અહીંયા સમજો, ઉદ્ગમ એક લેમ્પ છે, એની તીવ્રતા I1, બીજાની I2. તો I1 upon I2 આપણો પ્રશ્ન છે. ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર એટલે કે I1 upon I2 આપણે શોધવાનું છે. તો આપ્યું છે શું? મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા, I મેક્સિમમ અને I મિનિમમ બરાબર 25:1 આપ્યું છે. તો પહેલાં આપણને એ સમજણ હોવી જોઈએ કે તીવ્રતાનું મેક્સિમમ અને મિનિમમ સાથે શું રિલેશન છે. તો મેક્સિમમ તીવ્રતા ત્યાં મળે કે જ્યાં આગળ બંને તરંગો જે છે એના કંપ વિસ્તારનો સરવાળો થાય, અને તીવ્રતા મિનિમમ માટે બાદબાકી કરવાની, અને I ચલે છે A² સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આખા દાખલાનો આધાર આ સૂત્ર છે. તો આ બેનો ગુણોત્તર તમારે જોઈતો હોય તો આમાંથી મળે. A1 upon A2 નો હોલ સ્ક્વેર આપણે હમણાં આગળ બી જોયું. તો A1 અને A2 મળી જાય તો કામ થઈ જાય. તો A1 A2 નથી આપ્યો, પણ અહીંયા મેક્સિમમ એટલે બેનો સરવાળો આપ્યો છે, અને મિનિમમ એટલે બાદબાકી, અને એમનો વર્ગ. તો આ સૂત્ર તમે થોડું ધ્યાનમાં રાખો તો તમને દાખલો આરામથી આવડી જાય. તો સૂત્ર યાદ રાખવાનું છે, I મેક્સિમમ ચલે છે, I મેક્સિમમ ચલે છે A1 પ્લસ A2 નો વર્ગ, અને I મિનિમમ ચલે છે A1 માઇનસ A2 નો વર્ગ. તો બંનેનો ગુણોત્તર લખીએ આપણે. તો A1 પ્લસ A2 એમનો વર્ગ અને A1 માઇનસ A2 એમનો વર્ગ. તો આ સૂત્ર જ છે, યાદ રાખી દેજો. અને એમના બરાબર આપણને આપ્યું છે 25 ભાગાકારમાં 1. તો હવે આનું રૂટ નીકાળશો એટલે તમને શું મળી જશે? A1 પ્લસ A2 અને A1 માઇનસ A2. તો અહીંયા રૂટ નીકળે એમ જ છે. ચલો, સરવાળા બાદબાકીનો ગુણોત્તર તો મળ્યો. હવે આપણે A1 અને A2 જોઈતું હોય તો આપણે શું કરીએ, એકવાર અંશમાં યોગ લઈ લઈએ, મતલબ આને આમાં ઉમેરી દઈએ તો આ બે કેન્સલ થઈ જશે, 2A1 મળશે. તો અંશ અને અંશમાં યોગ લઈએ, અને છેદમાં આપણે શું કરીશું, વિયોગ લઈ લઈશું. આમાંથી આ બાદ કરીશું એટલે અંશમાં યોગ અને છેદમાં
વિયોગ લેતા. તો સમજો શું કરું છું, અંશમાં છેદ ઉમેરું છું. તો a1 પ્લસ a2 પ્લસ a1 માઇનસ a2. તો આવું જ અહીંયા કરવું પડે. 5માં આપણે છેદ ઉમેરી દેવો પડશે. હવે શું કરીશું, બાદ બાકી કરીશું, મતલબ 5માંથી 1 બાદ કરીશું. તો અહીંયા આ બંને પણ બાદ કરવા પડે. તો a1 પ્લસ a2 એટલે આ નિશાની ચેન્જ થઈ જશે. તો શું કર્યું એ ખબર પડી કે એકવાર આપણે આ ઉમેર્યું, પછી બીજી વાર શું કર્યું, આ જે છે એમાંથી આ બાદ કર્યું અને છેદમાં લખ્યું. તો છેદમાં બાદ બાકી કર્યું. તો એવું કરવાનું કારણ, કોઈ બી બે જે બી વસ્તુ કરો, ડાબી બાજુ જમણી બાજુ સરખી રીતે કરો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા શું કર્યું, આપણે a2 કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો એટલે અહીંયા રહ્યું 2a1. અહીંયા a1 કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો એટલે અહીંયા રહ્યું 2a2. અહીંયા રહ્યું 6 અને 4. તો 6 અને 4 એટલે કે 3/2. અને અહીંયા આ કેન્સલ થઈ ગયું. તો a1 અપોન a2 બરાબર મળ્યું 3/2. પણ આપણે a1 અપોન a2 નો ગુણોત્તર નહોતો જોઈતો, i1 અપોન i2 નો ગુણોત્તર જોઈતો હતો. તો આમના પરથી i1 અપોન i2 બરાબર a1 અપોન a2 નો વર્ગ. તો આપણે આમનો વર્ગ કરીએ તો a1 અપોન a2 નો વર્ગ એટલે થશે 9/4. તો આ આપણો આન્સર થઈ જશે. તો જુઓ મસ્ત એવો દાખલો. શું કર્યું, કઈ રીતે યાદ રાખીશું આટલું બધું, તો કે મેક્સિમમનો ગુણોત્તર આપ્યો છે. તો મેક્સિમમના અંદર આ રીતે સૂત્ર છે. તો એનું સાદુરૂપ આપતા આપણે a1 અપોન a2 શોધી કાઢવાનું. અને a1 અપોન a2 મળે તો આપણને i1 અપોન i2 મળી જાય. ઓકે, તો મોસ્ટ આઈએમપીમાં લખી દેજો અને વ્યવસ્થિત મેથડ સાથે ગણતરી કરજો. જો મિત્રો, ત્યારબાદના 2 પ્રશ્ન છે, થિયોરિટિકલ છે, કોઈ ગણતરી નથી. થિયોરીની મદદથી તમે સમજી શકો છો. થિયરી વખતે ધ્યાન રાખવાથી તમને આ પ્રશ્નો આવડી જાય. પ્રકાશના ધ્રુવીભવન વડે સાબિત થાય છે કે પ્રકાશ ખાલી જગ્યાનો બનેલો છે. તો ધ્રુવીભવન એ જ સાબિતી છે કે પ્રકાશ લંબગત તરંગોનો બનેલો છે. સંગત તરંગોની અંદર ધ્રુવીભવન જોવા મળતું નથી. તો ધ્રુવીભવનની ઘટના વડે આપણને ખબર પડે કે પ્રકાશ છે લંબગત તરંગોનો બનેલો છે. બસ, તો એ સીધું યાદ જ રાખવાનું છે. ત્યારબાદ પ્રકાશીય ઉપકરણોની ભેદન મર્યાદા ખાલી જગ્યાના લીધે ઉદ્ભવે છે. મતલબ ભેદનની મર્યાદા કોના કારણે? તો આમના માટે પી શીખી ગયા છે કે વિવર્તનની અસરોના કારણે. વિવર્તનની અસરના કારણે આઇરિસ ડિસ્ક, આઇરિસ રિંગ, પછી એકનું મધ્યસ્થ અધિકતમ, બીજાના પ્રથમ અધિકતમથી નજીક અંતરે હોય તો એકબીજામાં ભળી જાય. તો આ વિવર્તનની અસરોના કારણે એમને જુદા પાડવા મુશ્કેલ પડે. તો એ મર્યાદા જે છે એના માટેનું કારણ છે વિવર્તનની અસરો. લેન્સની અંદર થાય તો એમના માટે યાદ હોય તો અરીસાની મદદથી ટેલિસ્કોપ બનાવવામાં આવતું હતું. ઓકે, તો આ માહિતી પર આધારિત છે, લખી દેજો અને થિયોરિટિકલ નોલેજ રાખજો. જો ત્યારબાદ 2008માં પૂછાયેલો પ્રશ્ન અને 8 નંબરનો પ્રશ્ન. પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ડૂબાડેલ ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે. જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો બને ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે? તો શું કહેવા માંગે છે જુઓ, એક કાચની પ્લેટ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. તો તમે જાણો છો કે જે ખૂણે આવું બને એને બ્રુસ્ટર કોણ કહેવાય. તો બ્રુસ્ટર કોણ આપણને આપી દીધું છે 51 ડિગ્રી. તો એમના માટે તમને બ્રુસ્ટરનો નિયમ યાદ હોવો જોઈએ. બ્રુસ્ટરના નિયમનું એક સિમ્પલ સૂત્ર છે. બ્રુસ્ટર કોણનો ટેન્જન્ટ એ આપેલ પારદર્શક જે માધ્યમ છે કે જેમના પર પ્રકાશનું કિરણ આપાત થયું છે એમના વક્રીભવનાંક એટલે કે ગ્લાસનો વક્રીભવનાંક
કોની સાપેક્ષે? આજુબાજુનું માધ્યમ, પણ અત્યારે હવા નથી. આજુબાજુના માધ્યમની અંદર હવા નથી, પાણી છે. તો બહુ અગત્યની વસ્તુ છે. મ્યુ અથવા તો એન વોટર. તો અહીંયા ગ્લાસનો વક્રીભવનાંક પણ વિથ રિસ્પેક્ટ ટુ વોટર એટલે ગ્લાસનો વક્રીભવનાંક અને ભાગાકારની અંદર પાણીનો વક્રીભવનાંક. તો જો હવા હોય તો અહીંયા 1 રહેશે. તો આપણે tan θp બરાબર n લેતા હતા, પણ આ ખાસ યાદ રાખજો કે આ રીતનું આખું સૂત્ર છે. બસ. તો આપણને પ્રશ્ન કર્યો છે કે કાચનો વક્રીભવનાંક કેટલો? તો કાચનો વક્રીભવનાંક બરાબર આ બંનેનો ગુણાકાર થશે. તો tan 51 ની કિંમત આપણને આપી દીધી છે 1235 અને ગ્લાસ વોટરનો વક્રીભવનાંક 1.3. બસ. તો આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. 1.235 into 1.3. તો 1.235 ફરીથી એકવાર કરી દઉં છું. 1.3 1.605 મને આ રીતે આન્સર મળે છે 1.605. બરાબર. પૂરું. જો મિત્રો ત્યારબાદ 9 અને 10 નંબરના જે પ્રશ્નો છે એ 2008 અને 2009ના છે. 2008માં પૂછાયેલ પ્રશ્ન, 2009માં પૂછાયેલ પ્રશ્ન. તમને ગણવા આપીશ. સૂત્ર તમારી સામે રાખ્યા છે. પહેલા સમજણ મેળવી લો. એક ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ આપ્યો છે. લેન્સનો વ્યાસ એટલે ડી લેવું. પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા એ તો ખ્યાલ જ હોય. તો વિભેદન શક્તિ શોધો. તો વિભેદન શક્તિ માટે ટેલિસ્કોપ માટેનું સૂત્ર છે રિઝોલ્વિંગ પાવર વિભેદન શક્તિ બરાબર 1/α મિનિમમ બરાબર 1.22 λ/d નું વ્યસ્ત. બસ. તો આની અંદર ડી અને લેમ્બડાની કિંમત મૂકી સાદુરૂપ આપજો. જવાબ ચેક કરજો. જવાબ D10⁶ આવવો જોઈએ. આવો લખેલો છે તો ચેક કરજો. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે, આવો પ્રશ્ન રકમ બદલીને બી પૂછી શકાય. યંગનો પ્રયોગ છે, 2 સ્લિટનો પ્રયોગ, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. એની અંદર 2 સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર એટલે કેપિટલ ડી. તો યાદ રાખો સ્મોલ ડી, કેપિટલ ડી. આ સૂત્ર છે x/d. કોઈ પણ પદ તફાવત પ્રકાશિત હોય તો સામે n લેમ્બડા, અપ્રકાશિત હોય તો n+1/2 લેમ્બડા. તો એમાં સ્મોલ ડી થઈ ગયું, કેપિટલ ડી થઈ ગયું. ત્યારબાદ શું કે છે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપ્યું છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત, ત્રીજી એટલે n આપી દીધું 3 અને ત્યાં સુધીનું અંતર એટલે x. તો જો આ x પણ આપી દીધું. તો હવે તમને પૂછ્યું કે લેમ્બડા શોધો. તો હવે કંઈ બાકી બચ્યું નથી. 6000 જવાબ આવે છે, પણ ચેક કરજો. જો મિત્રો ત્યારબાદના જે 2 પ્રશ્ન છે બંને સહેલા છે. પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કોનું ધ્રુવીભવન થઈ શકતું નથી? તો ધ્રુવીભવન કોનું ન થાય? તો એમના માટે તમારે પહેલો જે ઓપ્શન છે એ છે અલ્ટ્રાસોનિક તરંગો. એ ધ્વનિ તરંગો છે, એ સંગત તરંગ હોય, સંગત એટલે આમનું ધ્રુવીભવન ના થાય. બસ. પહેલું જે છે એ જ. ત્યારબાદ રેડિયો તરંગો, પારજાંબલી તરંગો અને એક્સ-રે. આ બધા સૂર્યપ્રકાશના તરંગો છે. આખા વર્ણપટની અંદર આ તરંગો આવે છે અને સૂર્યપ્રકાશ જે છે એ આપણે સમજી ગયા છીએ કે લંબગત તરંગોનો બનેલો છે. તો આ બધા લંબગત છે અને લંબગત હોય તો એમનું ધ્રુવીભવન થઈ શકે છે. ચલો ત્યારબાદ છે બીજો પ્રશ્ન. આ પણ MCQ માટે બહુ અગત્યનો છે કે 100π કળા તફાવતને અનુરૂપ પથ તફાવત કેટલું લેમ્બડાના સ્વરૂપમાં? તો આ પણ સિમ્પલ વાત છે. આ થિયરીની અંદર બી સમજાવી દીધેલું છે કે અહીંયાથી આટલા અંતરે રહેલા 2 બિંદુ A અને B વચ્ચેનો અંતરનો તફાવત લેમ્બડા કહેવાય અને કળા તફાવત 2π કહેવાય. તો ત્રિરાશી મૂકી દો. 2π જેટલો કળા તફાવત બરાબર લેમ્બડા જેટલો પથ તફાવત. તો 100π કળા તફાવત, 100π તો કેટલો પથ તફાવત થશે? તો થશે પથનો તફાવત બરાબર
લેમડા ગુણાકારની અંદર 100 પાઈ ભાગાકારની અંદર 2 પાઈ, તો પાઈ કેન્સલ, જવાબ આવશે 50 લેમડા. સિમ્પલ છે. 1 લેમડા હોય તો 2 પાઈ, તો એવા 50 લેમડા હોય તો 100 પાઈ જેટલો કડા તફાવત બનવાનો છે. બસ, તો સિમ્પલ પણ અગત્યનો પ્રશ્ન ગણાશે. જો ત્યારબાદનો પ્રશ્ન છે 500 નેનોમીટર તરંગલંબાઈ. તો એક મુદ્દો સમજતા જઈએ. લેમડા આટલી તરંગ લંબાઈવાળો એક પ્રકાશ છે આપણી પાસે અને 0.5 મિલીમીટર પહોળાઈની એક સ્લિટ છે. તો સ્લિટની પહોળાઈ એટલે ડી અથવા એ સંજ્ઞા આપણે આપતા હતા. લેમડા દ્વારા મળતા ફ્રોન-હોફર વિવર્તન, જો કોઈ કન્ફ્યુઝન નથી, વિવર્તન છે. પ્રથમ ક્રમના મહત્તમ એટલે તમને યાદ હોય કે અધિકતમ, મધ્યસ્થ અધિકતમ પછીના ગૌણ અધિકતમ આવે. તો ગૌણ અધિકતમ માટે આપણને પહેલા અધિકતમ માટેનો વિવર્તનનો ખૂણો પૂછ્યો છે. તો જરા યાદ કરી લઈએ. એક સ્લિટનો પ્રયોગ હોય તો એની અંદર આ રીતે તમે પડદો રાખ્યો હોય તો અહીંયા મધ્યસ્થ અધિકતમ મળે, પછી ન્યૂનતમ, પછી અધિકતમ, પછી ન્યૂનતમ. તો મધ્યસ્થ અધિકતમ તો 0ના ખૂણે મળે. પછી પ્રથમ અધિકતમ જોઈતું હોય તો એમના માટેનો ખૂણો જે છે એને લગતું એક સૂત્ર છે અને એ સૂત્ર આ રીતનું છે કે એ અહીંયાની પહોળાઈ એ હોય તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n+1/2 લેમડા. તો આ સૂત્ર યાદ રાખી દેવાનું છે. અથવા તમે યાદ રાખી દો થીટા બરાબર સાઇન એપ્રોક્સિમેટલી થીટા ખૂણો નાનો હોય એટલે સાઇન થીટા લઈ શકો અને ભાગાકારમાં એ લાવી દો તો n+12 લેમડા બાય એ. સિમ્પલ સૂત્ર જ છે. જે રીતે તમે વ્યતિકરણની અંદર અધિકતમ એટલે કે અહીંયા અધિકતમ છે તો ત્યાં ન્યૂનતમ એટલે કે અપ્રકાશિત શલાકાનું સૂત્ર વાપરો, n+1/2 લેમડા બાય ડી. બસ એના જેવું જ છે. તો આમાં n બરાબર 1 મૂકવાનું. પહેલું આપણે જોઈતું હોય એટલે 1 થી સ્ટાર્ટ થાય. યાદ રાખજો, ગૌણવાળું સૂત્ર છે, 1 થી સ્ટાર્ટ થાય અને મુખ્ય માટે તો સૂત્ર જ નથી, એ તો થીટા બરાબર 0. તો n બરાબર ભૂલથી 0 મૂકશો તો પછી લેમડા બાય 2 આવશે. તો n બરાબર 1 થી સ્ટાર્ટ થશે. ઓકે, મધ્યસ્થ પ્રથમ ક્રમના મહત્તમ માટેની વાત છે. તો અમુક જગ્યાએ સૂત્ર તમને આવું બી આપેલું હોય, 2n+1 ઇન્ટુ લેમડા બાય 2 ક્યાંક તમને સૂત્ર આપ્યું હશે તમારી રેફરન્સની અંદર. 2n+1 લેમડા બાય 2 સૂત્ર આપ્યું છે. તો એ સૂત્રથી કંઈ ગભરાવાની જરૂર નથી. એ સૂત્ર આનું જ બીજું સાદુરૂપ છે. તો ક્યાંક તમને આવું આપેલું હોય, સાઈડમાં લખું છું. તો આમાં શું છે, 2 જે છે કોમન નીકાળેલું છે છેદમાં અને પાછું લઈ જાઓ એટલે અહીંયા n થઈ જાય, અહીંયા 1/2 થઈ જાય. તો આ જ પ્રકારનું સ્વરૂપ આવી જશે. ઓકે, તો આની અંદર કિંમત મૂકી અને આગળ વધવાનું છે. તો n ની જગ્યાએ આપણે 1 રાખવું, 1/2. લેમડાની જગ્યાએ 500 10⁻⁷ નેનોમીટર. અને એ એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર તો 0.5 10⁻³ તો અહીંયા રહેશે 3/2. 5 × 10⁻⁷. અહીંયા રહેશે 5 × 10⁻⁴ કેન્સલ. તો 1.5 તો દેખાય જ છે, 1.5 અને 10⁻³ તો આપણો આ બી જે છે એ આન્સર થઈ જશે. ઓકે, ચલો લખી દેજો. જો ત્યારબાદ 2014ની અંદર પૂછાયેલો પ્રશ્ન, 2011માં 14 નંબરનો પ્રશ્ન, વ્યતિકરણના યંગના બે સ્લિટના પ્રયોગની ગોઠવણીને હવામાંથી પાણીમાં લઈ જવાની છે. તો સલાકાની પહોળાઈની અંદર શું ફરક પડશે? તો સલાકાની પહોળાઈ માટેનું સૂત્ર આપણે લઈએ લેમડા d/d. ઓકે, તો હવે એમાં આખો પ્રયોગ છે, એમના સાધન સામગ્રીને તમે પાણીમાં લઈ જશો તો બે સ્લિટ વચ્ચેનું અંતર ચેન્જ નથી કરવાનું.
સ્લિટથી પડદા વચ્ચેનું અંતર નથી ચેન્જ કરવાનું, બે સ્લિટ વચ્ચેનું અંતર ચેન્જ નથી કરવાનું. લેમ્બડા ચેન્જ થશે. હવે લેમ્બડા પાણીની અંદર વધે કે ઘટે? તો સૂત્ર છે n બરાબર c/v. લેમ્બડા એફ. તો અહીંયા લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા બાય n. તો એનો મતલબ થાય કે લેમ્બડા ડેશ એટલે નવો લેમ્બડા એ લેમ્બડા કરતાં એનમાં ભાગનો, અને n એટલે પાણીનો વક્રી પૂર્ણાંક, તો 1 કરતાં તો વધારે હોય એટલે લેમ્બડા ઘટશે, અને લેમ્બડા ઘટશે એટલે અંશની અંદર છે તો તમે સમજી શકો કે પહોળાઈ પણ ઘટશે. તો અહીંયા પહોળાઈની અંદર ઘટાડો થશે. બસ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ધ્રુવીભવન તલ ધ્રુવીભૂત પ્રકાશની અંદર કિરણ જૂથના પ્રસરણમાં ધ્રુવીભવન તલ અને પ્રસરણની દિશા વચ્ચેનો ખૂણો. તો થિયરીની અંદર એક ધ્રુવીભવન તલ અને એક દોલન તલ આવે. તો જેમાં ઈ સદિશો દોલનો કરતા હોય, માની લો કે ધ્રુવીભૂત પ્રકાશ છે આ રીતે, જેની અંદર ઈ સદિશો દોલનો કરે છે. અહીંયા ટુર્મેલિન પ્લેટ રાખી હોય તો અહીંયાથી દગ અક્ષને સમાંતર ઈ સદિશો બહાર આવશે. તો આ જે સમતલ છે એને દોલન તલ કહેવાય, અને એને લંબ એવું સમતલ હોય, એ લંબ એવા સમતલને ધ્રુવીભવન તલ કહેવાય. ઈ સદિશોના દોલનો થતા હોય દોલન તલ, અને એને લંબ એવું સમતલ ધ્રુવીભવન તલ. તો ધ્રુવીભવન તલ હોય કે દોલન તલ હોય, તરંગ પ્રસરણ તો એમાંથી જ થતું હોય. એટલે કે પ્રકાશના પ્રસરણની દિશા જે છે એ દિશા અને ઈ સદિશોમાંથી પસાર થતું સમતલ હોય કે એને લંબ સમતલ હોય, પણ એ સમતલ જે છે એ પ્રસરણની દિશામાં જ કહેવાય. કારણ કે જો આ સમતલ છે, સમજો આપણું બોર્ડ આપણું સમતલ છે, તો પ્રકાશ અહીંયાથી આમ જતો હોય તો એ સમતલમાંથી જ પસાર થયો. સમતલ સાથે ખૂણો 0 કહેવાય. જો તમે આ રીતે દાખલ કરો તો ખૂણો 90 કહેવાય. આ સમતલ સાથે ખૂણો 90, આ રીતે એંગલ બની શકે, પણ આ રીતે આવી જાય તો એ સમતલને સમાંતર કહેવાય. તો પ્રસરણની દિશા જે છે એમાંથી જ કોઈને કોઈ સમતલ આ રીતે હોય, આ રીતે હોય, આ રીતે હોય, પણ એ અહીંયાથી જ પસાર થાય છે એટલે એમની સાથેનો ખૂણો 0 કહેવાય. જો આ રીતે હોય તો કંઈક ખૂણો બને. તો પ્રસરણની દિશા સાથે એમને કોઈ પણ ખૂણો બનતો નથી, ધ્રુવીભવન તલ હોય કે દોલન તલ હોય. બરાબર, આ યાદ રાખી દેજો. તો આપણી બુકની અંદર આઈ થિંક હવે નથી, જૂના કોર્સનું છે આ, તો નીકાળી દીધું છે. ધ્રુવીભવન તલ, દોલન તલ, તો એ તમને જોવા નહીં મળે. ઓકે, પણ બે સમતલ હોય છે, અને એમાં તમે હવે યાદ રાખી લો કે એમાંથી જ પ્રકાશના પ્રસરણની દિશા હોય છે, એટલે એમની સાથેનો ખૂણો બનશે 0. જો મિત્રો, ત્યારબાદનો એક બહુ સરસ પ્રશ્ન છે, બરાબર ધ્યાન દેજો તો જ ખ્યાલ આવશે. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈપણ બિંદુ P પરની તીવ્રતા વ્યતિકરણ ભાતમાં મળતી મહત્તમ તીવ્રતા કરતા અડધી છે. જો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય, બે સ્લિટ વચ્ચેનું અંતર d હોય, તો પડદા પરના P બિંદુ અને મધ્યસ્થ શલાકા વચ્ચેનું કોણીય અંતર કેટલું? એટલે આપણને આવો પ્રશ્ન કર્યો છે કે બે સ્લિટ છે, સમજો બરાબર. અહીંયા આટલું અંતર d કહી દો, અહીંયા સ્મોલ d, અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા, અહીંયા P બિંદુ પાસે તીવ્રતા આપણને આપી છે. તો આનું કોણીય અંતર પૂછ્યું છે. P બિંદુ અને મધ્યસ્થ શલાકા વચ્ચેનું કોણીય અંતર. તો કોણીય અંતર જે છે એ થીટા આપણને પૂછ્યું છે. હવે એમના માટે એક સમીકરણ, આપણું જે ટેક્સનું સમીકરણ છે એમનો જ ઉપયોગ કરીને આગળ વધીએ તો તીવ્રતા વ્યતિકરણ ભાતમાં 4I0 cos સ્ક્વેર phi/2 આ સૂત્ર છે. બરાબર ધ્યાનથી સમજતા જજો. આ 4I0 મહત્તમ તીવ્રતા કહેવાય, કેમ કે કોસની મોટામાં મોટી કિંમત 1, તો અહીંયા તમે 1 રાખી દેશો તો મહત્તમ તીવ્રતા થશે 4I0. હવે અહીંયા તીવ્રતા કેટલી છે? મહત્તમ કરતા અડધી, એટલે કે આમના કરતા અડધી
એટલે અહીંયાની તીવ્રતા થશે 2I0, રકમ કે છે, અને અહીંયા એમના કરતાં બમણી. જે બી તમે નામ આપો, ક્યારેક ક્યારેક કોઈ બુકવાળા અહીંયા I0 નામ આપશે તો અહીંયા I0/2 થશે. આમના પરથી તમને 5 મળશે. 5 એટલે છે કડાનો તફાવત. તો બરાબર ધ્યાન દેજો. આમના પરથી આપણે 1/2 કરીશું, આ છેદમાં લાવીશું તો cos સ્ક્વેર 5/2. તો રૂટ નીકાળીએ તો 1/√2 = cos 5/2. કોસના કયા ખૂણાની કિંમત 1/√2 થાય તો તમે જાણો છો કે આ ખૂણો 45 હશે. તો 5/2 = 45. તો આમના પરથી તમને 5 મળી ગયો 90 ડિગ્રી, એટલે કે રેડિયનની અંદર π/2. ઓકે, હવે શું કરવાનું છે? આ પહેલું સ્ટેપ પૂરું થયું કે જેની અંદર કંઈ યાદ નથી રાખવાનું. આ જે સૂત્ર આપ્યું છે, સંબંધ કહ્યો એટલે આ જ સૂત્ર આવશે. તો આ સૂત્ર પરથી તમને કડા તફાવત મળી જાય. કડા તફાવત મળે પછી તમારે એમાંથી પથ તફાવત કરવાનું. પથ તફાવત માટેનું એક સૂત્ર છે જ કે લેમડા જેટલું પથ તફાવત થાય 2π જેટલો કડા તફાવત હોય તો 2π જેટલો કડા તફાવત હોય તો પથ તફાવત લેમડા. તો અહીંયા π/2 જેટલો છે તો કેટલો? તો જોઈ શકાય છે કે પથ તફાવત થશે બરાબર લેમડા ગુણાકારમાં π/2 અને ભાગાકારની અંદર 2π. π કેન્સલ, તો λ/4 જેટલો પથ તફાવત થાય. બે તરંગો જે ત્યાં પહોંચતા હશે એમની વચ્ચેનો પથનો તફાવત λ/4 હશે. પથનો તફાવત જો λ/4 હોય તો પથ તફાવત માટેનું એક બીજું સૂત્ર છે ખૂણાના સંદર્ભમાં, સાઇનના સ્વરૂપમાં સૂત્ર છે. પથ તફાવત બરાબર d sin θ, યાદ રાખી દેજો, બરાબર λ/4. તો પથ તફાવત માટેનું સૂત્ર છે d sin θ. તો આમના પરથી તમે જોઈ શકો કે sin θ = λ/4d અને θ બરાબર sin ઇનવર્સ લેમ્બડા. સાઇન ઇનવર્સ લખ્યું છે, ખૂણો અતિશય સૂક્ષ્મ હોય તો સાઇન બી ના હોય, ખાલી આ જે કોન્સ આપે એટલા હોય. સાઇનનું આપણે ખાલી θ રાખીએ તો આવું બી બની શકે. તો તમારે શું યાદ રાખવાનું છે? અહીંયા જે સ્વરૂપ છે એમાં સાઇનનું સ્વરૂપ છે. તો પહેલું તીવ્રતા પરથી તમારે કડા તફાવત શોધી કાઢવાનું. કડા તફાવત પરથી પથ તફાવત, અને પથ તફાવતનું સૂત્ર છે d sin θ, એમના પરથી θ. તો 3 સ્ટેપનો સારા લેવલનો દાખલો કહી શકાશે. લખી દેજો બરાબર વ્યવસ્થિત રીતે. જો મિત્રો આ સરસ એવા પ્રશ્ન પર ફોકસ કરજો. આ પણ ધ્રુવીભવનનો પ્રશ્ન છે. તો ધ્રુવીભવનના ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે તમને. 2 ટુર્મેલિન પ્લેટના પ્રયોગમાં પોલેરાઇઝર અને એનેલાઇઝર ક્રોસ્ડ છે. પોલેરાઇઝર એટલે અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત કરે તે, એને કહેવાય પોલેરાઇઝર. તો આ જે પ્લેટ છે પોલેરાઇઝર, આ અધ્રુવીભૂત પ્રકાશ છે, એમાંથી બહાર નીકળશે, ધ્રુવીભૂત થઈ ગયો, એટલે કે આ થયો પોલેરાઇઝર. પછી અધ્રુવીભૂત છે કે ધ્રુવીભૂત ચેક કરવા માટે અહીંયા એનેલાઇઝર. એ બંને એકબીજાને ક્રોસ્ડ છે. હવે ક્રોસ્ડ છે એનો મતલબ શું નીકળશે? પહેલી પ્લેટ જે છે એ તમારી સામે આ રીતની છે, તો બીજી પ્લેટ જે છે એ આ રીતે હોય, તો આ બંને ક્રોસ થઈ ગયું, બરાબર. તો એમાંથી કોઈ પ્રકાશ બહાર નહીં નીકળી શકે, કારણ કે પહેલી પ્લેટ જે છે અને બીજી પ્લેટની પરિસ્થિતિ હજી ધ્યાનથી સમજો. આ પહેલી પ્લેટ છે એની દગ અક્ષ આ રીતે છે, એટલે આમાંથી બધા ઈ સદીશો બહાર આવશે. બીજી પ્લેટ આ રીતે હોત તો બધા જ બહાર આવત, પણ આ લંબ છે. હવે એવું કહ્યું કે એનેલાઇઝર છે, એનેલાઇઝરને કેટલી ફેરવવી પડે? આ પ્લેટ, આ એનેલાઇઝર ક્રોસ છે અત્યારે, તો એને કેટલી ફેરવવી પડે કે જેથી બહાર આવતા પ્રકાશ ફેરવવી પડે કે જેથી પોલેરાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશ, પોલેરાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશના 25% એનેલાઇઝરમાંથી પસાર થાય. અત્યારે પ્રકાશ જે છે એ I0 છે, પોલેરાઇઝરમાંથી બહાર આવ્યો I0, તો એમાંથી 25% એમાંથી પસાર થાય, એટલે કે I0/4 આમાં મળે, આટલી તીવ્રતા મળે. તો એમના માટે
આને કેટલું ફેરવવું પડે. હવે બરાબર ધ્યાન દેજો, અહીંયા બી ઘણાને મુશ્કેલી પડશે કે અહીંયા ક્રોસ છે તો ખૂણો કેટલો છે 90, તો કોઈ તીવ્રતા નથી. હવે ફેરવ્યા આપણે ત્યારે જે ખૂણો બને એ પ્રશ્ન પૂછ્યો છે. કેટલું ફેરવવું? 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી. તો અહીંયાથી જ્યારે તમે આ લંબ છે એને ફેરવશો એટલે માન લો થીટા ડેશ જેટલા ખૂણે ફેરવો ત્યારે થીટા ખૂણો જે છે એ અગત્યનો છે. એ થીટા ખૂણો કોની વચ્ચેનો છે? બે દગ અક્ષ વચ્ચેનો. બરાબર ધ્યાન દેજો, આની દગ અક્ષ આ રીતની છે અને હવે આ પ્લેટ તમે ફેરવો છો તો પ્લેટની દગ અક્ષ જે છે એ આ રીતે થશે. તો એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે ફેરવ્યું હોય એ 90 માઇનસ થીટા હોય. તો ફરીથી એકવાર, એક પ્લેટ આ રીતે છે સમજો, બરાબર ધ્યાન દેજો, આ બીજી પ્લેટ આ રીતે છે, તો એકની દગ અક્ષ અને બીજાની દગ અક્ષ વચ્ચે 90નો ખૂણો છે. હવે તમે આને ફેરવો છો, આ પ્લેટને આ રીતે થીટા જેટલા ખૂણે ફેરવો છો ત્યારે બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો અહીંયા તમે જો થીટા ડેશ ફેરવો તો અહીંયાનો ખૂણો જે બને એ 90 માઇનસ થીટા ડેશ બને. તો આ બે અક્ષ વચ્ચેનો ખૂણો, ફેરવવાનો ખૂણો એ અલગ બને. તો આપણી પાસે જે સૂત્ર છે ને એમાં આવું છે, I બરાબર I0 cos સ્ક્વેર થીટા, માલસનો નિયમ. તો માલસના નિયમની અંદર શું છે કે જે તીવ્રતા તમે આપાત કરો છો અને બહાર નીકળે, હવે બહાર નીકળે એ તીવ્રતા આપાતની તીવ્રતા કરતાં ચોથા ભાગની છે, 25% છે, અને અહીંયા કોસ સ્ક્વેર થીટા, થીટા ખૂણો આ છે જે આપણને પૂછ્યો છે નથી. તો અહીંયા તમે જોઈ શકશો કે 1/2 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. મેં રૂટ નીકાળી દીધું તો કોસ થીટા બરાબર 1/2, તો થીટા બરાબર શું થાય? 60. તો આ 60 જવાબ નથી, હું તમને ખાસ સમજાવું છું કે 60નો ખૂણો અહીંયા બન્યો, આપણે ફેરવવાનો ખૂણો થયો 90 માઇનસ 60. તો થીટા ડેશ બરાબર થશે 90 માઇનસ 60 એટલે કે 30 ડિગ્રી. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે ફેરવવાનું કેટલું છે એ પૂછ્યું છે, નવી બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો નથી પૂછ્યું. તો આ એક અગત્યના પ્રશ્નમાં રહેશે. ઓકે, તો મિત્રો આપણે અહીંયા સુધી આપણે આ વિડીયોની અંદર રાખીશું. ત્યાર પછીના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું. તો મસ્ત રીતે તૈયારી કરતા રહો. મળીએ નવા વિભાગની અંદર.